જો હું એમ કહું કે માત્ર એક નાનકડું રજિસ્ટ્રેશન ન કરાવવા પર 10,000 રૂપિયાનો દંડ અથવા 3 મહિનાની જેલ થઈ શકે છે, તો શું માનવામાં આવે? સાંભળવામાં થોડું અજીબ લાગે. બિલકુલ. અને એ પણ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે. અથવા તો હું એમ કહું કે એ જ કેબિનેટ બેઠકમાં જ્યાં લગ્ન અને છૂટાછેડાના નિયમો મૂળમાંથી બદલવામાં આવ્યા, ત્યાં જ કોઈપણ જાતના ઘોંઘાટ વગર રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે 33,000 કરોડ રૂપિયાનો એક વિશાળ નકશો પણ મંજૂર થઈ ગયો. હા, આ ખરેખર એક જબરજસ્ત વિરોધાભાસ છે. મતલબ એક અત્યંત મહત્વની ઘટના છે આ. સાચી વાત છે. એક તરફ રાજ્ય તેના સામાજિક માળખાને નવેસરથી ગોઠવી રહ્યું છે અને બીજી તરફ અર્થતંત્રના એન્જિનમાં નવું ઈંધણ પૂરી રહ્યું છે. આજના આ સ્રોતો કોઈ સામાન્ય રોજિંદા સમાચાર નથી. તો શું છે આ? જુઓ, 19 માર્ચ 2026ના આ કેબિનેટના નિર્ણયો ખરા અર્થમાં એક આખા રાજ્યના ભવિષ્યની બ્લુપ્રિન્ટ છે. બરાબર. અને એટલે જ આજના આ ડીપ ડાઇવમાં આપણે માત્ર શું થયું છે તેનું લિસ્ટ નથી જોવાનું. હા, આપણે એ પણ જોઈશું કે શા માટે થયું છે. એકદમ સાચું. આ નિર્ણય પાછળનું મિકેનિઝમ જમીની સ્તર પર કેવી રીતે કામ કરશે તે સમજવાના છીએ. પછી ભલે આ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી હોય કે પછી માત્ર એક જાગૃત નાગરિક તરીકે પોતાની આસપાસ બદલાતી વ્યવસ્થાઓને સમજવા માટે હોય. બિલકુલ. તો ચાલો આ બધી જ જટિલ વિગતોને ડીકોડ કરીએ. ઓકે, લેટ્સ અનપેક ધીસ. ચોક્કસ. આ બંને વિષયો પોતાનામાં જ બહુ મોટા અને વ્યાપક છે. હા, પણ સૌથી પહેલા એક મિનિટ. આ કરંટ અફેર્સના ડોક્યુમેન્ટમાં સૌથી પહેલી જ વસ્તુ મને બહુ આશ્ચર્યજનક લાગી. એવી તે કઈ વસ્તુ? મતલબ, સરકારી દસ્તાવેજો કે કરંટ અફેર્સના મટીરિયલમાં ક્યાંય સંસ્કૃત શ્લોકો હોય? ના, સામાન્ય રીતે તો માત્ર આંકડા, યોજનાઓ અને તારીખો જ હોય છે. બરાબર ને? પણ અહીં તો શરૂઆત જ માતા શૈલપુત્રીની વંદનાવાળા એક સંસ્કૃત સુભાષિતથી થઈ છે. એટલે કાયદા અને અર્થતંત્ર વચ્ચે આ શ્લોકનું શું કામ છે? જુઓ, આની પાછળનું કારણ બહુ રસપ્રદ છે. સ્રોતમાં સ્પષ્ટ લખ્યું છે કે પ્રધાનમંત્રી મોદી તેમના એક્સ એકાઉન્ટ પર રોજ એક સુભાષિત પોસ્ટ કરે છે. ઓહ, અચ્છા. હા, અને એ જ પ્રેરણાથી માનસ એકેડમીએ 1 જાન્યુઆરી 2026થી પોતાના મટીરિયલમાં આ પ્રથા શરૂ કરી છે. પણ આનો મૂળ હેતુ શું છે? માત્ર ધાર્મિક માહિતી આપવાનો? ના, બિલકુલ નહીં. વાસ્તવમાં જે લોકો યુપીએસસી કે જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે, તેમની મેઇન્સ પરીક્ષામાં નીતિશાસ્ત્ર એટલે કે એથિક્સ અને નિબંધ લેખનના પેપર આવે છે. હા, સમજાયું. આ સુભાષિતો વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર માટે અને પરીક્ષામાં મૂલ્યનિષ્ઠ જવાબો લખવા માટે એક વૈચારિક બેઝ પૂરો પાડે છે. અરે વાહ! આ તો જાણે કસરત કરતા પહેલા વોર્મઅપ કરવા જેવું છે. બહુ સરસ સરખામણી કરી તમે. હા, એટલે જ્યાં મગજને માત્ર ગોખણપટ્ટી કે ડેટા યાદ રાખવા માટે જ નહીં, પણ ઊંડા અને નૈતિક વિચારો માટે તૈયાર કરવામાં આવે છે. સીધા આંકડાઓની રેસમાં દોડવા માંડવા કરતાં વિચારોને એક યોગ્ય દિશા આપવી જરૂરી છે. એકદમ સાચું. આવા સુભાષિતોનો યોગ્ય ઉપયોગ મેન્સ પરીક્ષામાં જવાબોને એક અલગ જ વજન અને પરિપક્વતા આપે છે. તે દર્શાવે છે કે ઉમેદવાર માત્ર ફેક્ટ્સ નથી જાણતો, પણ તેની પાછળની ફિલોસોફી પણ સમજે છે. ખરેખર. હવે આ સરસ વોર્મઅપ પછી આપણે આજના સૌથી મોટા અને ચર્ચાસ્પદ મુદ્દા પર આવીએ. હા, ગુજરાત સમાન નાગરિક સંહિતા વિશે વાત કરીએ. બરાબર. એટલે કે ગુજરાત યુસીસી ડ્રાફ્ટ 2026. 18 માર્ચ 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક દ્વારા આ ઐતિહાસિક ડ્રાફ્ટને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. હા, અને આ ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ બહુ ઝીણવટભર્યું હતું. નિવૃત્ત સુપ્રીમ કોર્ટ જજ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી સમિતિએ આ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. સ્રોતમાં લખ્યું છે કે તેમણે 17 માર્ચે જ પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. બિલકુલ. અને તરત જ બીજા દિવસે કેબિનેટે તેને મંજૂરી આપી દીધી. પણ અહીં એક ખરેખર રસપ્રદ વાત આવે છે. હિયર્સ વેર ઇટ ગેટ્સ રિયલી ઇન્ટરેસ્ટિંગ. શું થયું? જ્યારે મેં આ સ્રોત ધ્યાનથી વાંચ્યો ત્યારે મને એક મોટો વિરોધાભાસ જોવા મળ્યો. કેવો વિરોધાભાસ? જુઓ, સ્રોતમાં એક જગ્યાએ સ્પષ્ટ લખ્યું છે કે 27 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થયા બાદ ગુજરાત આ સંહિતા લાગુ કરનાર ભારતનું બીજું રાજ્ય બનશે. હા, એ સાચું છે. ગોવામાં તો પોર્ટુગીઝ સમયથી જ આ કાયદો છે. બરાબર. પણ પછી સ્રોતના જ અંતિમ ભાગમાં એક લીટી છે કે ગુજરાત આ સંહિતા લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બનશે.
આ બંને વાતો એકસાથે કેવી રીતે સાચી હોઈ શકે? અહીં રસપ્રદ બાબત એ છે કે આપણે ઘણીવાર સરકારી કે માહિતીપ્રદ દસ્તાવેજોમાં આવી ડ્રાફ્ટિંગની ભૂલો જોતા હોઈએ છીએ. હા, કદાચ કોઈ જૂના ડ્રાફ્ટનું લખાણ રહી ગયું હોય. બિલકુલ. અથવા તે કોઈ ચોક્કસ સંદર્ભમાં લખાયું હોય જે ત્યાં સ્પષ્ટ નથી. પણ આપણું કામ સ્રોતમાં આપેલી માહિતીનું તટસ્થ વિશ્લેષણ કરવાનું છે. બંને હકીકતો ત્યાં હાજર છે. તો આમાંથી મુખ્ય નિષ્કર્ષ શું કાઢવો? મુખ્ય વાત એ છે કે આ ગુજરાતનો ડ્રાફ્ટ ઉત્તરાખંડના મોડેલ પર જ આધારિત છે અને તેનો મૂળ હેતુ તમામ ધર્મો માટે લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા મુદ્દાઓ પર એક સમાન કાયદાકીય માળખું ઊભું કરવાનું છે. ઓકે, તો ચાલો અસમાન માળખાના નિયમોનું થોડું ઓપરેશન કરીએ. સૌથી મોટા ફેરફારો લગ્ન અને છૂટાછેડાને લઈને સૂચવાયા છે. હા, ઉંમરના નિયમો પણ સ્પષ્ટ કર્યા છે. નવા નિયમો મુજબ લગ્ન સમયે પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ પૂરી થયેલી હોવી જોઈએ. બીજો સૌથી મોટું પગલું એ છે કે રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. અને છૂટાછેડા બાબતે પણ મોટા બદલાવ છે. સાચી વાત. પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા સરળ બનાવવામાં આવ્યા છે, પણ તેમાં એક કડક શરત છે. લગ્નના 1 વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં. જુઓ, આ નિયમો પાછળનો હેતુ એટલે કે આ શા માટે કરવામાં આવ્યો છે તે સમજવું બહુ જ જરૂરી છે. હા, ઘણાને પ્રશ્ન થાય કે જો નોંધણી ન કરાવીએ તો શું લગ્ન ગેરકાયદેસર ગણાશે? ના, સ્રોત સ્પષ્ટ કરે છે કે નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય નહીં ગણાય. તો પછી ફરજિયાત શા માટે? કારણ કે નોંધણી ન કરાવનારને કાયદાકીય દંડનો સામનો ચોક્કસ કરવો પડશે. બીજું, છૂટાછેડાના કિસ્સામાં કાયદાકીય પ્રક્રિયાને વધુ સંતુલિત બનાવી છે. કોર્ટમાં ભરણપોષણ અથવા મેન્ટેનન્સ નક્કી કરતી વખતે હવે માત્ર એક પક્ષની આવક નહીં પણ બંને પક્ષોની આવક અને આર્થિક સ્થિતિ ધ્યાનમાં લેવાશે. આ લગ્નની નોંધણીવાળી વાત તો મને પેલા ટ્રાફિક સિગ્નલના નિયમ જેવી જ લાગી. એ કઈ રીતે? મતલબ, જો તમે સિગ્નલ તોડો છો કે લગ્નની નોંધણી નથી કરાવતા તો એનો અર્થ એ નથી કે તમારી યાત્રા ખોટી છે કે તમારો સંબંધ અમાન્ય છે. બરાબર છે. કાયદો તમારા સંબંધને નકારતો નથી, પણ તમે વ્યવસ્થાનો નિયમ તોડ્યો છે. એટલે સિગ્નલ તોડવા પર જે દંડ ભરવો પડે એવો જ દંડ અહીંયા પણ ભરવો પડશે. આ એક સિસ્ટમ શિસ્ત માંગે છે. બહુ જ સચોટ ઉદાહરણ આપ્યું તમે. અને એ જ શિસ્ત કાનૂની પ્રક્રિયામાં પણ લાવવાનો પ્રયાસ છે. ડ્રાફ્ટમાં એવો પણ નિયમ છે કે નોટિસ મળ્યાના 60 દિવસમાં જ ભરણપોષણ બાબતે કોર્ટે નિકાલ કરવાનો રહેશે. અરે વાહ! એટલે છૂટાછેડાના કેસો વર્ષો સુધી લટકતા નહીં રહે. બિલકુલ, પક્ષકારોને ઝડપી ન્યાય મળશે. સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું છે કે પત્નીને મળેલી મહેર, દહેજ, સ્ત્રીધન કે ભેટ પર માત્ર તેનો જ સંપૂર્ણ હક રહેશે. ઓકે, ભરણપોષણની રકમ આ સંપત્તિથી અલગ ગણાશે, એમ જ ને? હા, એકદમ સાચું. આ તો થઈ લગ્નની વાત, પણ હવે આ ડ્રાફ્ટના કદાચ સૌથી વધુ ચર્ચાસ્પદ અને આધુનિક મુદ્દા પર આવીએ. એટલે કે લિવ ઇન રિલેશનશિપ. હા, સ્રોત મુજબ લિવ-ઇનમાં રહેતા યુગલોએ સંબંધમાં પ્રવેશ્યાના 1 મહિનાની અંદર રજિસ્ટ્રાર પાસે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. અને ઉંમરને લઈને પણ નિયમ છે આમાં. બરાબર. જો કોઈ એક પાર્ટનરની ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો રજિસ્ટ્રારે ફરજિયાત તેમના માતાપિતા કે વાલીઓને જાણ કરવાની રહેશે. અને જો નોંધણી ન કરાવી તો 3 મહિના સુધીની કેદ અથવા 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. અને જો કોઈ બળજબરી કે છેતરપિંડીથી આવા સંબંધમાં પ્રવેશે તો 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ બહુ જ કડક નિયમો છે. હા, પણ અહીંયા મારો એક કાઉન્ટર પ્રશ્ન છે. લિવ ઇન રિલેશનશિપનો મૂળ કન્સેપ્ટ જ એ છે કે લોકો લગ્નની ઔપચારિકતાઓ, કાનૂની બંધનો અને કાગળિયાની ઝંઝટથી દૂર રહી શકે. સાચી વાત છે. તો પછી આ ફરજિયાત રજિસ્ટ્રેશન લાવીને શું આપણે લિવ ઇન રિલેશનશિપને પણ એક પ્રકારે ઔપચારિક લગ્ન જેવું જ નથી બનાવી દેતા? સ્વતંત્રતા ક્યાં રહી? દેખીતી રીતે આ એક મોટો વિરોધાભાસ લાગે છે. હા, મતલબ તમે કાગળિયાથી બચવા લિવ ઇન પસંદ કરો અને સરકાર સામે ચાલીને તમને કાગળ પકડાવી દે. પણ જો આપણે આને નીતિ નિર્માતાઓના દ્રષ્ટિકોણથી મોટા ચિત્ર સાથે જોડીએ તો તેઓ તમારા રોમાન્સને નથી જોતા. તેઓ એ સંબંધ તૂટવા પર થતા કોલેટરલ ડેમેજને જુએ છે. કોલેટરલ ડેમેજ એટલે શું? એટલે કે જ્યારે સંબંધો સાવ અનૌપચારિક હોય ત્યારે શોષણ થવાની કે જવાબદારીમાંથી ભાગી જવાની શક્યતા ખૂબ વધી જાય છે. આ કાયદાનો પ્રાથમિક ઉદ્દેશ્ય આવા સંબંધોમાંથી જન્મેલા બાળકોને
કાયદેસરની માન્યતા અને મિલકતના તમામ હકો આપવાનો છે. ઓહ અચ્છા. અત્યાર સુધી કાયદાના અભાવે આવા નિર્દોષ બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ રહેતો હતો. બિલકુલ. એટલે કે આ દખલગીરી નથી, પણ એક કાનૂની સુરક્ષા કવચ છે. હવે સમજાયું. અને સુરક્ષાની આ વાત મિલકત અને વારસાના અધિકારોમાં પણ દેખાય છે. આ ડ્રાફ્ટ ઐતિહાસિક પરિવર્તન લાવતા સ્પષ્ટ કરે છે કે ધર્મ કે જાતિના કોઈ પણ ભેદભાવ વગર હવે દીકરા અને દીકરી બંનેને મિલકતમાં એક સમાન અધિકાર મળશે. આ ખરેખર બહુ મોટો સામાજિક બદલાવ કહેવાય. હા, અને વધુમાં સામાજિક સમાનતા લાવવા બહુપત્નીત્વ એટલે કે એક કરતાં વધુ પત્ની હોવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. જે તમામ ધર્મો પર સમાન રીતે લાગુ પડશે, રાઈટ? એકદમ સાચું. સાથે જ મુસ્લિમ સમુદાયમાં પ્રચલિત હલાલા અને ઇદ્દત જેવી પ્રથાઓ પર પણ ડ્રાફ્ટ અમલમાં આવ્યા બાદ પ્રતિબંધ લાગી જશે. બાપરે, આ તો આખા સમાજના સોફ્ટવેરને રીવાયર કરવા જેવું છે. પણ શું રાજ્યનો દરેક વર્ગ આ સમાન કાયદા હેઠળ આવશે? કોઈ અપવાદ છે ખરો? હા, ત્યાં એક સ્પષ્ટ અપવાદ રાખવામાં આવ્યો છે. અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને કેટલાક વિશિષ્ટ સમુદાયોને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે તેમના કસ્ટમરી લોસ ચાલુ રહેશે. બિલકુલ. તેમની સદીઓ જૂની પરંપરાગત પ્રથાઓ અકબંધ રહેશે અને આ નવો ડ્રાફ્ટ તેમની પરંપરાઓમાં દખલ નહીં કરે. ઓકે, બરાબર છે. તો આપણે જોયું કે કઈ રીતે રાજ્ય યુસીસી દ્વારા પોતાના સામાજિક માળખાને બદલી રહ્યું છે. પણ કોઈ પણ સમાજ માત્ર કાયદાઓથી આગળ નથી વધતો. હા, તેને એક મજબૂત આર્થિક એન્જિનની પણ જરૂર હોય છે. સાચી વાત. અને 18 માર્ચની કેબિનેટે માત્ર સામાજિક સુધારા પર જ અલ્પવિરામ નથી મૂક્યો. તેમણે સાથે સાથે રાજ્યમાં ઔદ્યોગિક બૂમ લાવવા માટે હાર્ડવેર પણ મંજૂર કરી દીધું છે. આર્થિક આંકડાઓ ખરેખર વિચાર માંગે તેવા છે અહીં. હા, ભારત ઔદ્યોગિક વિકાસ યોજના, જેને શોર્ટમાં ભવ્ય નામ અપાયું છે, તેના માટે કેબિનેટે 33,660 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ બહુ જ મોટી રકમ છે. હા, અને આ યોજના હેઠળ દેશભરમાં 100 પ્લગ એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ બનશે, જેની સાઇઝ 100થી 1000 એકર સુધીની વિશાળ હશે. આ ખરેખર એક ગેમ ચેન્જર નીતિ સાબિત થઈ શકે છે. પણ થોભો, 33,000 કરોડ રૂપિયા એ પ્રજાના પૈસાની બહુ જ મોટી રકમ છે. શું માત્ર મોટા પાર્ક બનાવી દેવાથી અથવા પૈસા ખર્ચવાથી ઉદ્યોગો દોડીને આવી જશે? ના, એવું તરત તો ન બને. અને આ પ્લગ એન્ડ પ્લે શબ્દ સાંભળવામાં તો બહુ ફેન્સી લાગે છે, પણ ગ્રાઉન્ડ પર એનો અર્થ શું થાય? જો, આ બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે તમારો. પ્લગ એન્ડ પ્લેના કન્સેપ્ટને સમજીએ. સામાન્ય રીતે કોઈ કંપનીને નવી ફેક્ટરી નાખવી હોય તો પહેલાં જમીન શોધવી પડે. પછી ત્યાં હાઈ વોલ્ટેજ વીજળીનું કનેક્શન લેવું પડે, પાણીની પાઇપલાઇન નખાવવી, રસ્તાઓ બનાવવા. અને પર્યાવરણ વિભાગની મંજૂરીઓ પણ લેવી પડે. બરાબર. આ બધી લાલ ફીતાશાહી અને સરકારી પ્રક્રિયાઓમાં 2 થી 3 વર્ષ આરામથી નીકળી જાય છે. હા, મેં જોયું છે કે ઉદ્યોગપતિઓ આ જ બાબતે સૌથી વધુ ફરિયાદ કરતા હોય છે. તો પ્લગ એન્ડ પ્લેનો સીધો અર્થ એ છે કે સરકાર આ બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલેથી તૈયાર રાખશે. કંપનીએ માત્ર આવવાનું છે, પોતાનો પ્લાન્ટ પ્લગ કરવાનો છે અને પ્રોડક્શન પ્લે એટલે કે ચાલુ કરી દેવાનું છે. અરે વાહ! એટલે આ લેપટોપમાં પ્રી ઇન્સ્ટોલ્ડ વિન્ડોઝ જેવું છે, બસ ચાલુ કરો ને કામ શરૂ? બિલકુલ. આનાથી ઉદ્યોગોનો સમય અને ખર્ચ બંને બચશે, જે તેમને અહીં રોકાણ કરવા આકર્ષિત કરશે. અને 100 થી 1000 એકર એટલે કે આ કોઈ નાના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નથી. આ આખા ઔદ્યોગિક શહેરો વસાવવા જેવું છે. પણ જ્યારે તમે આટલા વિશાળ પાર્ક્સ બનાવો છો, ત્યારે ફેક્ટરીઓ ચલાવવા માટે જે અઢળક વીજળી જોઈશે, તે ક્યાંથી આવશે? આપણા રેસિડેન્શિયલ પાવર કટ્સ તો નહીં થાય ને? ના, એની પણ વ્યવસ્થા છે. અને બરાબર એ જ સમસ્યાના ઉકેલ માટે કેબિનેટે તેની સાથે જોડાયેલો બીજો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. કયો પ્રોજેક્ટ? સ્મોલ હાઇડ્રો પાવર એટલે કે SHP વિકાસ યોજના. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે 1500 મેગાવોટ ક્ષમતાના નાના હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે. અને આના માટે કેટલું ફંડ ફાળવ્યું છે? કરો કે સેંકડો મોટી હેવી ડ્યુટી ફેક્ટરીઓ એક સાથે 24 કલાક ચાલુ રહે અને છતાંય સામાન્ય લોકોના ઘરની વીજળી કાપવી ન પડે તેટલી આ જંગી ક્ષમતા છે. પણ હાઇડ્રો પાવર તો મોટા ડેમ બનાવીને પણ મેળવી શકાય.
આ સ્મોલ હાઇડ્રો પાવર પર ફોકસ શા માટે? કારણ કે મોટા ડેમ બનાવવામાં 10 થી 15 વર્ષ લાગી જાય છે. હા, અને હજારો હેક્ટર જમીન ડૂબી પણ જાય. એકદમ સાચું. પર્યાવરણને મોટું નુકસાન થાય છે. જ્યારે સ્મોલ હાઇડ્રો પ્રોજેક્ટ્સ નાની નદીઓ કે નહેરો પર ઝડપથી બનાવી શકાય છે, તેનો ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એટલે કે પર્યાવરણ પર અસર બહુ ઓછી હોય છે. ઓકે, એટલે કે ઉદ્યોગોને જે વીજળી મળશે તે ગ્રીન, સસ્ટેનેબલ અને ઝડપી હશે. હા, બિલકુલ. આ તો આખી ચેન બની ગઈ. ઉદ્યોગ માટે જમીન અને જમીન માટે વીજળી. હા, અને કૃષિ ક્ષેત્રનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. સાચી વાત. સ્ત્રોતના અંતિમ ભાગમાં એક ત્રીજા ક્ષેત્ર, કૃષિ ક્ષેત્રનો પણ ઉલ્લેખ છે. કપાસના ખેડૂતોને રાહત આપવા માટે કોટન સિઝન 2023-24 માટે CCIને 1718 કરોડ રૂપિયાનું MSP ફંડિંગ મંજૂર કરવામાં આવ્યું છે. હા, આ બહુ જ મહત્વનો નિર્ણય છે. પણ આ CCI શું છે અને અચાનક આ ફંડિંગ કેમ? આખું મિકેનિઝમ કેવી રીતે કામ કરે છે? CCI એટલે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જે ભારત સરકારની એક સંસ્થા છે. હવે આ મિકેનિઝમ કેમ કામ કરે છે તે હું સમજાવું. પ્લીઝ. ધારો કે આ વર્ષે હવામાન બહુ સારું રહ્યું અને કપાસનું મબલક ઉત્પાદન થયું. હવે જ્યારે બજારમાં સપ્લાય અચાનક વધી જાય ત્યારે અર્થશાસ્ત્રના નિયમ મુજબ ભાવ એકદમ ગગડી જાય છે. હા, ખેડૂતોને તેમના વાવેતરનો ખર્ચ પણ પાછો નથી મળતો એવું થતું હોય છે. બરાબર. આવી કટોકટી વખતે સરકાર MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, જેને આપણે લઘુત્તમ ટેકાના ભાવ કહીએ છીએ, તે જાહેર કરે છે. આ 1718 કરોડ રૂપિયાના ફંડિંગથી CCI બજારમાંથી ખેડૂતો પાસેથી સીધો કપાસ ખરીદશે. જેથી ખેડૂતોને બજારના નીચા ભાવે પોતાનો પાક વેચવાની ફરજ ન પડે. બિલકુલ, અને તેઓ આર્થિક નુકસાનીમાંથી બચી શકે. આનો અર્થ એ થયો કે એક તરફ સરકાર ભવ્ય યોજનાથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ગતિ આપી રહી છે, હાઇડ્રો પાવરથી ગ્રીન એનર્જી સુનિશ્ચિત કરી રહી છે, અને બીજી તરફ બજાર તૂટે ત્યારે MSP ફંડિંગ દ્વારા ખેડૂતોને સુરક્ષા જાળ પૂરી પાડી રહી છે. એકદમ સાચો. આ ત્રણેય યોજનાઓને જો સાથે મૂકીને જોઈએ તો આ એક સંપૂર્ણ અને સંતુલિત આર્થિક ઇકોસિસ્ટમ બનાવવાનો જબરદસ્ત પ્રયાસ છે. જ્યાં ઉદ્યોગ, પર્યાવરણ અને કૃષિ ત્રણેય પૈડા એકસાથે ચાલી શકે. હા, એ જ આનો મુખ્ય ઉદ્દેશ્ય છે.